સુરતમાં રોજ સવાર પડે કોઈની કોઈ જગ્યા પર ચોરીના બનાવો બની રહ્યા છે, ત્યારે કાપોદ્રાના ડીકે એન્ડ સન્સ નામની ડાયમંડ પેઢીમાંથી કરોડો રૂપિયાની હીરા સહિતના મુદ્દામાલની ચોરી થતાં પોલીસ દોડતી થવા પામી છે। સુરત શહેરમાં જાણે ચોરને છૂટો દોર મળી ગયો હોય તેમ ચોરીના બનાવોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કાપોદ્રા પોલીસની હદમાં આવેલા ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં ચોર લોકો ત્રાટક્યા હતા। આ ડાયમંડ કંપનીની ઓફિસમાં ઘૂસી ઓફિસમાં રાખવામાં આવેલ તિજોરી કટર વડે કાપી લાખો રૂપિયાના ડાયમંડ તેમજ રોકડા રૂપિયાની ચોરી કરી અજાણ્યા જાણભેદુ ચોર ભાગી છૂટ્યા હતા। જતા સીસીટીવી અને કેમેરાને પણ નુકસાન કર્યું છે। ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી સીसीटीवी आधारे चोर ने पकड़वाना चक्रो गतिमान किया है। कापोद्रा पुलिस स्टेशन के विस्तार में खोडियार नगर कपूरवाड़ी के एरिया में डायमंड का एक एक्सपोर्ट इंपोर्ट का इनका बिजनेस था, ऑक्शन करने का बिजनेस था, डीके एंड सन्स नाम का। यहाँ पे पिछले 2-3 दिन से रजा जो अपना जन्माष्टमी और इंडिपेंडेंस डे का रजा था, तो ये खाता जो डायमंड का था यहाँ पे बंद था। अभी ये पता चला है कि इस खाते में चोरी का बनाव बना है और तिजोरी में गैस कटर मशीन से काट के ये माल ले गए हैं। पुलिस यहाँ पे घटना स्थल पे पहुंची है और आगे की कार्रवाई हम कर रहे हैं। सारा सीसीटीवी क्राइम की टीम सब लगी हुई है, पराचा की टीम, कापोद्रा की टीम सब लगी हुई है और हम इसको जल्दी से जल्दी पकड़ने की कोशिश करेंगे। आम कापोद्राना ડીકે એન્ડ સન્સ નામની ડાયમંડ કંપનીમાં સવારમાં લાખો રૂપિયાની ચોરી થતાં સનસનાટી મચી જવા પામી છે।